ડબલ ડંડા છે અલગ અલગ, જેનું આપણને નોમે નહીં ખબર, બસ પણ આ પ્યોર લાકડું અને મજબૂત લાકડું છે. દાગીના ને એવું તમે મૂકી શકો, દાગીના માટે જ્વેલરી માટે. તમારા જાતે તમે મસાજ કરી શકો, તમારું લોહી સર્ક્યુલેશન સારું રહે. જૂના સમયની ડિઝાઇન કરેલી ફનસ પણ. અને આ એક ટ્રે છે, આ બાજુ આ શું કહેવાય? મેટલ. આ શું કહેવાય? નાળગોળ. તમે જોઈ શકો છો મિત્રો, આવું મેં ખુદ પહેલી વાર જોયું છે મિત્રો. તમે જોઈ શકો છો આવા રમકડા આપણે પહેલી વાર જોઈએ છે. આ પ્લાસ્ટિકનો બનાવવામાં આવે છે, પણ અહીંયા લાકડાનો યુઝ કરવામાં આવે. પ્યોર લાકડું, આ પણ લાકડું છે, આ પણ લાકડું. તમે જોઈ શકો છો અવાજ પણ બિલકુલ સરસ અવાજ કરે છે મિત્રો. તમે જોઈ ગીતા પાઠ કરતા હોય, જાડી પુસ્તક મેકવા માટે તમે આ રીતના મૂકી શકો છો. લાકડાનું વિલન પાસે મિત્રો સાહસનું દાંત દેવી પડે આપણે. અહીંયા આવો તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો આજે હું આવી પહોંચ્યો છું ઈડર, અને ઈડરમાં આવેલું છે જૂનું એવું પૌરાણિક જૂનું રમકડા બજાર, જે આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ. અને આ એક બજારને જૂના સમયમાં પહેલાં ખરાઠી બજાર પણ કહેવામાં આવતું, જે આજે આપણે એક્સપ્લોર કરવાના છે. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. કેમ વિશ્વ પ્રખ્યાત બન્યું હતું આ ઈડરનું લાકડાનું રમકડા બજાર, તો આજે આપણે જોઈશું વિડીયોમાં. તો મારી સાથે જોડાયેલા રહો. ચાલો વિડીયોની સફર આપણે શરૂ કરીએ. તો મિત્રો હું આવી પહોંચ્યો છું જો રમકડા બજાર કહેવાય છે. તો અહીંયા ભાગ્ય માત્ર 2-3 દુકાનો અત્યારે વધી છે. તો આપણે એક દુકાનમાં જઈ અને જોઈએ તો કેવો અત્યારે રમકડો ઉપલબ્ધ છે. તો ચાલો અંદર દુકાનની અંદર જઈએ અને તમને બતાવું. તો મિત્રો જોઈ શકો છો આપણે આવી પહોંચ્યા આ દુકાનની અંદર. રમકડો બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો જોરદાર રમકડો તમને જોવા મળશે. તો આ છે રોલર, જે રોડ ઉપર ચાલે. અત્યારે પ્લાસ્ટિકનું આવશે, પણ આ મિત્રો લાકડાનું છે. તમે જોઈ શકો છો પ્યોર લાકડું. અને અલગ અલગ આવું તો તમને ઘણું જોવા મળશે. આ છે તોપ, આવી છે ખુલ્લી. આ તોપ છે, તમને ખુલ્લી છે એક બતાવું. જો આ પણ ઓરિજિનલ લાકડું જ છે. આમાં કોઈ પ્લાસ્ટિકનો યુઝ નહીં, ખીલી નહીં, કોઈ વસ્તુ નહીં, ઓનલી લાકડું જ છે. તમે જોઈ શકો છો. પછી અહીંયા એક ગાડી છે જે તમને બતાવું, એ પણ લાકડાની છે. અત્યારે બધું પ્લાસ્ટિકનું આવે છે. ચાઇના બજારનું તમને ચલણ બતાવું છું. તો અત્યારે આ રીતનો રમકડો તમને જોવા નહીં મળે મિત્રો. એક અહીંયા ટ્રેન્ડ પણ આવેલી છે જો લાકડાની, જે પ્યોર લાકડામાંથી બનાવે છે. ના આમાં તો કોઈ ખીલી નહીં, કોઈ કશું નહીં, ઓનલી લાકડું. તો લાકડામાંથી જ બનાવવામાં આવ્યું છે. અને આગળ પણ ઘણી બધી વસ્તુ છે તમને બતાવું. તો અહીંયા જુઓ તમે, આ એક લાકડાનો મગર બનાવ્યો છે, અને એટલી કારીગરી કરેલી છે કે મગર આખો હલનચલન પણ કરે છે. તમે જોઈ શકો છો. તો એ ટાઈપનું બનાવવામાં આવે છે, આખું હલનચલન કરે. અહીંયા લાકડાનું ટ્રેક્ટર પણ જોવા મળશે. અને તમે જોઈ શકો છો ટ્રોલી ટ્રેક્ટર, એ પણ લાકડાનું અને પ્યોર લાકડાનું છે. આ ટાયર છે એ પ્લાસ્ટિકનો છે, પણ આખું લાકડામાંથી ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો એવું લાકડાનું, ટોટલી લાકડાનું જ છે. અને અહીંયા આપણે બીજું પણ બતાવીએ તમને, આ લાકડાનું પ્યોર લાકડાનું. તો તમારે પ્લાસ્ટિકના ટાયરવાળું જોઈતું હોય હલકું તો જ મળી જશે. આ લાકડાનો ટાયર છે, તમે પ્યોર લાકડાનું ટાયર છે. તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર લાકડાનું છે. તો એ તો ઘણી બધી વસ્તુ આપણે આગળ જોવાની છે. તો એ તો તમને ઘર સામાન માટે જોઈતું હોય ને કોઈ, તો વેલણ પણ જોવા મળી જાય છે. અહીંયા છોકરોને રમવા માટે બેટ, જે દડો બેટ રમે છે, એ પાટીઓ પણ જોવા મળી જશે તમને. આગળ તમને બીજી ઘણી વસ્તુ જોવાની છે. જો આ બાળકોને ભણતરમાં યુઝ થાય, મતલબ કે ભણવામાં અને મગજ તેજ થાય એવું રમકડું એ તમને અહીંયા જોવા મળી જશે. જેમાં ઘડિયાળ અને આ જે પ્લસ માઇનસ કરવા માટે અને ગણતરી, મતલબ કે તમે એ બાળકના મગજનો વિકાસ કરી શકાય એવા રમકડો એ પણ અહીંયા જોવા મળશે. જો મિત્રો બીજું એ કયો છે આ ગેમ છે, ABCD છે, અંક લખેલા છે, સંખ્યા લખેલી છે, 1 2 3 લખેલું. અને આ મિત્રો જો આ જૂના સમયની કારીગરી કરેલી છે. તો જૂના સમયમાં રાજા મહારાજા વખત આવા ચલચિત્રો જે દિવાલ ઉપર તમે જોતા, મહેલમાં જોતા, એવા અત્યારે આ
આ ચાવી ભરવા માટેનું બનાવવામાં આવ્યું છે, લાકડાનું બનાવવાનું પ્યોર લાકડું છે, તમે જોઈ શકો છો. અને એવું તો અહીંયા બીજું પણ તમને બતાવી દઉં તો આ ટાઈપ અલગ અલગ ડિઝાઇનમાં તો મતલબ કે તમને જોવા મળી જશે. અને આગળ આપણે તમને ઘણી વસ્તુ બતાવી છે, તો અહીંયા પણ છે, તમે જોઈ શકો છો. હું તમને કાઢીને બતાવું એકાદું, જે એ પણ ચાવી ભરવા માટે જ છે. અલગ અલગ ડિઝાઇનમાં તમને જોવા મળી જશે. જો તમારે ચાવીઓ લગાવવા માટે અલગ અલગ ડિઝાઇનમાં તમને જોવા મળી જશે. અને બીજી આપણે આગળ વસ્તુ જોતા રહીએ, કેમ કે ઘણી એવી વસ્તુ છે કે આપણે જોવા રહીશું ડિટેલમાં તો ઘણું લાંબો વિડીયો થઈ જશે. અને એક ગાડી છે નાના બાળકો માટે 2 થી 3 વર્ષનું હોય, 2 વર્ષનું હોય, ચાલતા શીખવા માટે, જે નાનું બાળક હોય ચાલતા શીખવા માટે આ ગાડી છે, જે ચાલશે ને આગળ જે આ બતક બનાવવામાં આવે છે એ ટક ટક કરી જશે. તો એ છે રસોડા માટે તમને ચમચા જોઈ શકો છો, બધા પ્યોર લાકડાની વસ્તુઓ છે, જોઈ શકો છો. અલગ અલગ ચમચા તમને અહીંયા જોવા મળી જશે. આગળ પણ તમને વસ્તુ બતાવીએ, વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. અને હા, વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરી દેજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી. આ એક નાની એવી ખાટલી બનાવવામાં આવી છે, જે છોકરાઓને બેસવા માટે રમતગમત કરી શકે. અને આગળ પણ તમને ઘણી બધી વસ્તુ બતાવવાના છે. તો અહીંયા છે ને એક ગિટાર છે, જે આપણે તમને વાગે છે, તો વગાડીને આપણે બતાવશું તમને. જો આ ડબલ દંડા છે, તો જોરદાર વાગે છે. અને આગળ તમને બીજી ઘણી વસ્તુ બતાવવાની છે. તો જો અહીંયો પણ આના નવા રમકડો તમને જોવા મળે છે, અલગ અલગ, જેનું આપણને નોમે નહીં ખબર. ખુદ મેં નહીં જોયા, પહેલી વાર જોઉં છું. તો એવો રમકડો છે અહીંયો. બસ અહીંયા ટ્રે પણ છે, જે તમારા ચાના કપ ને એવું, એ પણ લાકડામાંથી જ બનાવવામાં આવ્યું છે. ટ્રે તમે જોઈ શકો છો, ડિઝાઇનવાળી ટ્રે, જે ચાના કપ, મહેમાન આવો કે આ લગ્ન પ્રસંગ હોય કોઈ, તો તમે યુનિક બતાવી શકો લોકોને. તો લાકડામાંથી દરેક વસ્તુ તમે જોઈ શકો છો. આ ગાડી રહી, આ ટ્રેક્ટર રહ્યું, આગળ પણ ઘણી એવી વસ્તુઓ છે. આ હિંચકા જેવું કોક છે, નહીં, આ બળદગાડું છે. તો તમે જોઈ શકો છો, અંદર પેક છે, પણ એકદમ લાકડામાંથી કલાકારી કરીને બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો. બાળકો જે પ્લાસ્ટિકનું આવું છે એ તો જલ્દી તોડી નાખતો હશે, પણ આ પ્યોર લાકડું અને મજબૂત લાકડું છે, જે તૂટવાનું નહીં. મિત્રો તમે જોઈ શકો છો. આગળ તમને એક બીજી વસ્તુ બતાવું, આપણને તો નોમે નહીં ખબર કે આ વસ્તુ છે. તો એક બોક્સ જેવું છે, દાગીના ને એવું તમે મેકી શકો. દાગીના માટે જ છે, જો મિત્રો, દાગીના માટે જ છે, તો એ મેકી શકો. તો આ રીતનું તમને જોવા મળશે. પછી આગળ પણ તમને વસ્તુ બતાવું. આ એક પેટી જેવું છે, તમે દાગીના માટે જ્વેલરી માટે કલરિંગ અલગ અલગ તમને ડિઝાઇનમાં જોવા મળી જશે. અહીંયા મિત્રો પથ્થરની વસ્તુ જો તમને બતાવી દઉં તો જોવા મળી જશે. ખલ, પછી અહીંયા લાકડાનું મંદિર પણ જોવા મળી જશે તમને. અહીંયા તમારું મસાજ, લાકડાનું મસાજ, જે અત્યારે લાઇટનો યુઝ કરીને, મતલબ કે જે લાઇટ તૈયાર થશે, પણ આ તમારા જાતે તમે મસાજ કરી શકો. તમારું લોહી સર્ક્યુલેશન સારું રહે એના માટે મસાજ તમે કરી શકો. એના માટે પણ છે. અહીંયા ફણસ પણ છે જૂની, તમે જોઈ શકો છો કે આ ફણસ જૂના સમયની ડિઝાઇન કરેલી ફણસ પણ છે. પછી અહીંયા મિત્રો આ બાજુ તમને ગાડી પણ બતાવું છું. આ રીતનો ઘોડો છે, જેવો છોકરો બેસી અને મસ્તી કરી શકે છે, રમી શકે છે. અહીંયા આડન વેલણ લેડીઝ માટે જે રોજવાનું યુઝ થતું હોય રસોડાની અંદર, એ પણ વસ્તુ મળી જશે. આ એક પાટલી ટાઈપનું છે, ઊંચા પાટલી કહેવાય. તો આપણને તો નોમે નહીં ખબર, તો તમે જોજો. અને આ એક ટ્રે છે, જોરદાર તમને કલાકારીઓમાં જોવા મળશે, પણ એકદમ લાકડાની છે. તમે જોઈ શકો છો, એકદમ પ્યોર લાકડું. અને હા મિત્રો, આવા રમકડો તમે લગભગ નહીં જોયો હોય. આપણા પહેલી વાર તમે જોતા હોય વિડીયોમાં. અને હા, જોયો હોય તો કમેન્ટ કરજો કે કઈ જગ્યાએ જોયો હતો. તો આ રીતની વસ્તુઓ છે. આગળ તમને વસ્તુઓ બતાવીએ. આ બાજુ આ શું કહેવાય? મેટલની વસ્તુઓ છે. તમે જોઈ શકો છો, આ મેટલની વસ્તુઓ છે બધી. અને આ સાઈડ તમને બતાવીએ તો અહીંયા અલગ પાછું મસાજર છે. તમે જોઈ શકો છો, મસાજ કરવા માટે જ છે. અને અહીંયા ગાય, ઊંટ, મોર તમને જોવા મળશે, તો જોઈ શકો છો, જે લાકડામાંથી જ બનાવવામાં આવ્યું છે. અને અહીંયા તમને એક કંગી બતાવું, એકદમ પ્યોર લાકડું છે મિત્રો. તમે જોઈ શકો છો, જોરદાર બનાવી શકો. બાલ ઓળાવવા માટે તમે આ કંગીનો યુઝ કરી શકો છો. આ બાજુ આ કઈ વસ્તુ છે કાકા? આ શું કહેવાય? નાળું પરવવા માટે પણ લાકડામાંથી બનાવવામાં આવે છે. એ વખતનું જૂના સમયનું
આ સિસ્ટમથી નાળું કરવામાં આવતું અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે. અને અત્યારે મિત્રો આ કલ્ચર છે ને ખતમ થઈ ગયું છે. અથવા કાકો બતાવું તો આ રીતનો અવાજ કરો પછી કાંક ઘૂઘરો છે નાના બાળકો માટે. તમે જોઈ શકો છો મિત્રો, આવું મેં ખુદ પહેલી વાર જોયું છે મિત્રો. તમે જોઈ શકો છો આવા રમકડા આપણે પહેલી વાર જોઈએ છીએ. આ પ્લાસ્ટિકનો બનાવવામાં આવે છે પણ અહીંયા લાકડાનો યુઝ કરવામાં આવે. પ્યોર લાકડું, આ પણ લાકડું છે, આ પણ લાકડું. તમે જોઈ શકો છો અવાજ પણ બિલકુલ સરસ અવાજ કરે છે. તો મિત્રો આ શું છે? આવું પુસ્તકનું તમે મિત્રો તમે જો ગીતા પાઠ કરતા હોય કે પછી કોઈ રામાયણ મૂકવાનું, તમે જોઈ શકો છો કેવી રીતના લાકડાનું જાડી પુસ્તક મૂકવા માટે તમે આ રીતના મૂકી શકો છો. તો આવી દરેક વસ્તુ અહીંયા ઈડરમાં આ જે દુકાનો છે જે લાકડામાંથી બનાવે છે, લાકડામાંથી તૈયાર કરે છે. મિત્રો તમે આવું કોઈ જગ્યાએ જોયું હોય તો કોમેન્ટ કરજો, અને ના જોયું હોય અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. અને હા, આ ઈડરમાં 2-3 દુકાનો જ આવેલી છે અત્યારે. તો મિત્રો આ કલા રહી એ અત્યારે છે નાશ પામવા ઉપર આવી ગઈ છે. મતલબ કે આ કલાનો નાશ થઈ ગયો છે અત્યારે. કે આ કલા તમને જોવા નહીં મળે. પ્લાસ્ટિકનો રમકડો જોવા મળશે, આવી વસ્તુઓ જૂની જમાનાની વસ્તુઓ તમને જોવા નહીં મળે. અને મિત્રો હા, તમે પણ કોઈ રમકડું, તમારે કોઈ પણ વસ્તુ જોતી હોય ઈડરમાં, કોઈ દિવસ તમે ઈડરિયો ગઢ જોવા આવ્યા હોય કે ફરવા આવ્યા હોય તો આ બજારની મુલાકાત લેજો. આ જે દુકાનો છે એમની મુલાકાત લેજો મિત્રો. તમે અહીંયા આપશો ને કઈ ની કઈ વસ્તુ તમને લેવાનું થશે. એ હવે એવી કલાકારી કરવામાં આવી છે આ રમકડામાં. એકવાર જરૂરથી આ દુકાનની મુલાકાત કરજો. જો ઈડરમાં આવો તો તમે જૂના બજારમાં આવેલી છે આ દુકાનો, ખરાડી બજાર કહેવામાં આવે છે. જે તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો. મિત્રો આપણા દુકાનમાં અવનવો રમકડો તો જોયો, પણ આ રમકડો કઈ રીતના બને છે, જે જગ્યાએ કારીગર બનાવશે એ જગ્યાએ જઈએ અને આપણે કઈ રીતના રમકડો બને છે એ પણ તમને આગળ બતાવીએ. તો બન્યા રહો વિડીયોમાં મારી સાથે. આ ગોળીયા બાદાના ગોળીયા બનાવે છે, અને આગળ મશીન પણ છે. કયા લાકડાનો ઉપયોગ કરો? નીલગીરીના લાકડાનો ઉપયોગ તો મશીન પણ છે. થઈ ગયું જોયું આ પ્રકારે મશીનમાં આ લાકડા બને છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેટલા ટાઈમથી બનાવો છો ને ક્યારના બનાવો બંધ કરો પછી જે લાકડાનું જે વિલન પાસે બનાવેલા છે પૂછીએ તમે જે આપણું નામ જણાવો અને ક્યારથી બનાવો છો, કઈ કઈ વસ્તુ બનાવો છો કાકા? શું બનાવો? વેલણ જો આ લાકડાનું બનાવ્યું, આ તમે બનાવ્યું છે ને? હા, 20 વર્ષથી બનાવે છે કાકા. થોડો બોલવાનો એનો પ્રોબ્લેમ છે, 20 વર્ષથી બનાવે છે. તો મિત્રો કાકા બોલવાની થોડી પ્રોબ્લેમ છે. અને આ રીતના રમકડો બનાવ તમે જોયું. અને અહીંયો પણ તમે જોઈ શકો છો, અહીંયો મશીનથી બનાવવામાં આવે છે, જે અત્યારે ટોટલી લાકડાની અંદરથી જ બનાવવાનું છે. અને આ નીલગીરીનું લાકડું યુઝ થાય છે અહીંયા મિત્રો જોઈ શકો છો. નીલગીરીના લાકડામાંથી આ રમકડો બનાવવામાં છે અત્યારે. અને આ મશીનથી, આ મોટરથી મશીનથી બનાવવામાં આવે છે. કેટલા ટાઈમથી બનાવતા હે? 30-35 વર્ષ. તમે મિત્રો જોઈ શકો 30-35 વર્ષથી આ કામ કરે છે લાકડામાંથી રમકડા બનાવવાનું. તમે જોઈ શકો છો. જેમના પગ વિકલાંગ છે તો એ પણ તેમનું જોઈ શકો છો 30-35 વર્ષથી અહીંયા કામ કરે છે, જે આ લાકડા બનાવે છે. લાકડામાંથી જે રમકડા બનાવે છે અંદર આ મશીનથી જોઈ શકો છો મિત્રો. સાહસનું દાંત દેવી પડે આપણો. વિકલાંગ છે છતાં 30-35 વર્ષથી તેમની આ કામ કરી રહ્યા છે. આ તો એ જૂનું બજાર કહેવાય છે, જૂનું રમકડા બજાર કહેવાય છે. અત્યારે મિત્રો 2 થી 3 જ દુકાનો અહીંયા વધી છે, જે તમને 2 થી 3 દુકાનો જોવા મળશે. મિત્રો અહીંયા એક દુકાન છે જે રમકડાની દુકાન છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આવો તો એકવાર જરૂરથી મુલાકાત લેજો આ દુકાનોની. અહીંયા 2 થી 3 જ દુકાનો મતલબ કે વધી છે અને લુપ્ત થવા જઈ રહી છે. તો એકવાર આવો તો જરૂરથી મુલાકાત કરજો મિત્રો. આ એક જૂની કલા અને જૂના રમકડા જે અત્યારે અસ્ત થવા, અને આ જે કલા રહી રાજા મહારાજા વખતની, એ અત્યારે નાશ પામવા, મતલબ કે નાશ પામવા થઈ રહી છે. અને આ કલા ટૂંક જ સમયમાં મતલબ કે નાશ થઈ રહી છે, કારણ કે ખરીદી નહીં થતી. ચાઇના રમકડો આવી ગયો એટલે આપણે
એ તરફ વળી ગયા છીએ. આ રમકડો અમે આપણે જોઈને નહીં હતા. લાકડાનું રમકડું થોડું મોંઘું આવે, ચાઇનાનું સસ્તું આવે, પણ મિત્રો એમાં એક ખાસિયત છે, ચાઇનાનું રમકડું તમારું જલ્દી તૂટી જાય, ભાગી જાય. લાકડાનું રમકડું મજબૂત અને જૂની કલા, જૂની આપણી જે સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ રાજા મહારાજા વખતની કલા છે એ નાશ પામવા જઈ રહી છે મિત્રો. તો તમે ઈડરમાં આવો કોઈ દિવસ, યા તો ઈડરીઓ ગઢ જોવા આવો તો આ દુકાનની મુલાકાત કરજો મિત્રો. તમને એડ્રેસ જણાવી દઉં તો જીતેન્દ્ર કલા મંદિર, લાકડાના ફેન્સી રમકડાના વેપારી, અહીંયા ટાવર પાસે ખરાટી બજાર, ઈડર. અનેક જાતના રમકડા તમને જોવા મળશે અને તમે અહીંયા આવીને એક બે રમકડો ખરીદી કરજો, જેના કારણથી આ કલા આપણી નાશ ના થાય, આગળ વહી રહે. તો તમે એકવાર જરૂર મુલાકાત કરજો. આ આપણો, તમારું નામ જણાવજો. દોશી જીતેન્દ્ર કુમાર અમૃતલાલ. તો દોશી જીતેન્દ્ર કુમાર અમૃતલાલ તમે જોઈ શકો છો, એમની દુકાન છે. જો આપણે મુલાકાત કરી. અને હા મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ આગલા નવા વિડીયો.